આજ તો આપણે બનાવશું બટાકા ભૂંગળાની રેસીપી। તમે એકવાર આવા બટાકા ભૂંગળા ઘરે બનાવશો તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસાલેદાર લાગશે અને ખાવાની પણ બહુ મજા આવશે। તો તમે અમારા વિડીયો પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ, જય માતાજી। આપણે આવા જ બટાકા ભૂંગળા બનાવીશું। તો તે માટે છે ને મેં એક કુંડિયું લઈ લીધું હતું। કુંડિયામાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। એમાં આપણે છે ને 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈ લઈશું। તમારે તીખું મરચું લેવું હોય તો પણ લઈ શકાશે। અમે કાશ્મીરી મરચું લીધું હતું। હવે આપણે એમાં છે ને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। હવે આપણે ચમચીની મદદથી એને બધું મિક્સ કરી દઈશું। તેલમાં આપણે આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે ચમચીની મદદથી। તો આપણું મરચું સારી રીતે જો આપણું મરચું આવી રીતે સારી રીતે તેલમાં મિક્સ થઈ ગયું। હવે મેં 500 જેટલા બટાકા બાફીને તૈયાર કરીને લઈ લીધા હતા કુકરમાં। તમારે છે ને આપણે ગોળીઓ જ લેવાની છે। મેં ગોળીઓ લીધી નાની સાઈડની। હવે આપણે ગોળીઓને બધી મિક્સ કરી દઈશું મરચાંમાં અને આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીશું। આપણે ધીમે ધીમે દલાવવાના છે તો આપણા બટાકા સારી રીતે મસાલામાં મિક્સ થઈ જતા મરચાંમાં। તો જો આપણા બટાકા સારી રીતે મરચાંની અંદર મિક્સ થઈ જતા હવે આપણે એક મિક્સરનો જગ લઈ લઈશું। જગમાં છે ને આપણે 15 જેટલી લસણની કળીઓ એડ કરીશું। હવે છે ને મેં થોડા કાશ્મીરી મરચાં ગરમ પાણીમાં પલાળીને લઈ લીધા હતા। એમાં જે તીખાત હોય ગરમ પાણીમાં પલાળી તીખાત બધી નીકળી જાય છે। એટલે આપણે મરચાં છે ને બધા એક એક કરીને જગની અંદર એડ કરીશું। મરચાં તમારે કાશ્મીરી જ લેવાના છે। જો આપણે જે પાણી વધ્યું હતું મરચાંનું તે આપણે અંદર ઉપયોગ કરવાનો નથી। આપણે બીજું પાણી અલગથી લઈને ઉપયોગ કરીશું। પાણી આપણે માપનું જોડવાનું છે, બહુ વેડવાનું નથી। હવે આપણે છે ને એને મિક્સરની મદદથી દળી દઈશું। તો જો આપણી ચટણી દળીને તૈયાર થઈ જતી એકદમ ઝીણી માપની। તો જો આપણી ચટણી સરસ સારી રીતે દળાઈને તૈયાર થઈ ગઈ। હવે છે ને આપણે એક કઢાઈ લઈશું। કઢાઈમાં આપણે 2-3 ચમચી જેટલું તેલ એડ કરીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે છે ને આપણે એમાં થોડી હિંગ એડ કરીશું। આપણી હિંગ પણ સારી રીતે પેલી થવા મળી છે। હવે આપણે એમાં જે ચટણી દળીને તૈયાર કરી હતી તે બધી થોડી થોડી કરીને અંદર એડ કરી દઈશું। તો આપણી ચટણી બધી એડ કરી દીધી। આપણે છે ને એને સારી રીતે મિક્સ કરી દેવું તેલમાં ચમચાની મદદથી આવી રીતે હલાવતા જ રહીશું। અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખવાનો છે। મીડિયમ સાઈડ રાખીને આપણે એને છે ને હવે ઢક્કન ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું। તો આપણે 2 મિનિટ થઈ દીધી। હવે આપણે જોઈ લઈએ તો આપણું મરચું સરસ રીતે થઈ ગયું છે। આપણે હલાવીને જોઈ લઈએ। આપણે છે ને મરચાંને વસમાં હલાવતા જ રહેવાનું છે કે ચોંટી ના જાય ને દાજે નહીં તે માટે આવી રીતે ધીમે ધીમે હલાવતું જ રહેવાનું વચના ગાળામાં। વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ને તો આપણું મરચું પેલું ને હવે આપણે થોડી હળદર એડ કરીશું। થોડું ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો। બધાને છે ને આપણે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે ગેસને હવે બંધ કરી દઈશું અને આપણે જે બટાકા મસાલા વળગા તેમાં આ ચટણી બધી આપણે એડ કરી દેવાની છે। આપણે છે ને હવે એને ચમચાની મદદથી બધી ચટણી બટાકાની અંદર મિક્સ કરી દઈશું। આપણે આવી રીતે હલાવતા જ રહીશું એટલે કે આપણી ચટણી બધી સારી રીતે મિક્સ થઈ જાય તપેલાની અંદર।
આપણે આવી રીતે હલાવવાનું જ છે, જેમ હલાવે છે તેમ બધી ચટણી મિક્સ થઈ જશે. તો આપણે એમાં થોડું લીંબુ એડ કરીશું ખટાશ માટે. તો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી. હવે છે ને આપણે તેલ ગરમ કરીશું. લઈ લઈશું. કઢાઈમાં આપણું તેલ ગરમ થઈ જતું, એમાં આપણે 4 ભૂંગળા એડ કરીશું. તો જો આપણે 4 ભૂંગળા એડ કર્યા હતા તો આપણા ભૂંગળા સારી રીતે બનતા નહોતા, કુરકુડિયા જેવા થાય છે. હવે છે ને આપણે 4 ભૂંગળા નહીં તળીશું. હવે આપણે એમાં 2 કે 3 ભૂંગળા તળીશું. તો જો આપણે 2 ભૂંગળા તળ્યા હતા તો આપણા ભૂંગળા સારી રીતે તળીને તૈયાર થઈ ગયા હતા. આપણે હવે છે ને એમ 2 કરીને 2-3 ભૂંગળા તળીશું. બધા ભૂંગળા એવી રીતે તળવાના છે. તો જો આપણા ભૂંગળા તળાઈને તૈયાર થઈ જતા. તો જો આપણે બધા ભૂંગળા આવી રીતે તળાઈને તૈયાર થઈ જાય. તો અમારી આ બટાકા ભૂંગળાની રેસીપી તમને કેવી લાગી તે ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો. જય સીતારામ, જય માતાજી.